નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 મનોવિજ્ઞાનની અંદર આપણે નેક્સ્ટ આગળનો જે વિડીયો જોયો એની અંદર આપણે અસાધારણ વર્તન એટલે શું એની આપણે ચર્ચા કરી કે કોને કહેવાય સાધારણ વર્તન, કોને કહેવાય અસાધારણ વર્તન. કે આપણે કે સાધારણ વર્તન માટે આપણે જોઈએ તો ઉંમર, જાતિ, શિક્ષણ અને શું બીજું નક્કી કરે છે કે સંસ્કૃતિને આધારે આપણે અસાધારણ વર્તન કહેવાય છે. એબ નોર્મલ એટલે એ બી કે અવે ફ્રોમ ધ નોર્મલ એટલે સાધારણ વર્તનથી કંઈક દૂરનું એ પ્રકારનું જે વર્તન હોય એને આપણે એબ નોર્મલ કે અસાધારણ વર્તન કહેવામાં આવે છે. હવે આપણે જોવા જઈએ કે અસાધારણ વર્તનની જે વ્યાખ્યાઓ જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ એમના જે વિચારોને આધારે, મંતવ્યને આધારે અને કંઈક અભ્યાસો કર્યા હોય અને એના આધારે આપણે એમને અસાધારણ વર્તન નક્કી કરવા માટેના કેટલીક વ્યાખ્યાઓ પણ આપી છે. ક્યાં જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આની વ્યાખ્યાઓ આપી. ખ્યાલ આપણે એક આગળ ઉદાહરણ જોયું કે પહેલાં ધોરણમાં ભણતું બાળક જ્યારે એની પેન્સિલ ખોવાઈ જાય છે અને બૂમો રાડો પાડે છે તો એ વર્તન કેવું કહેવાય? સાધારણ વર્તન કહેવાય. કારણ કે એની ઉંમર છે અને ઉંમર પ્રમાણે પોતાની જે વસ્તુ ખોવાઈ જાય ત્યારે આપણે કે બૂમો રાડો, આપણે પણ અત્યારે 18 વર્ષના થયા હોઈએ છતાં પણ અત્યારે પણ આપણી જો કોઈ વસ્તુ કંઈક મમ્મીએ મૂકી દીધી હોય કે કંઈક જગ્યાએ મૂકી દીધી હોય તો આપણે પણ બૂમો પાડતા હોય ત્યારે આપણે કેમ એ વર્તનને અસાધારણ વર્તન ના કહી શકીએ. પણ જો જે બાળક કોલેજની અંદર ભણતું હોય કે 18 વર્ષથી ઉપરનું બાળક જો પેન્સિલ ખોવાઈ ગઈ હોય, કંઈક એની પોતાની વસ્તુ ખોવાઈ ગઈ હોય અને જો એ બૂમો રાડો આ પ્રકારનું જો બૂમા રાડાવાળું કે આમ તેમ બૂમો પાડતું હોય, કોઈના ઉપર ફરિયાદ કરતો એ વર્તન કહેવાય ને, એ વર્તન અસાધારણ વર્તન કહેવાય છે. ખ્યાલ તો સાધારણ વર્તન, અસાધારણ વર્તન આપણે જોયા. સામાન્ય જે વ્યાખ્યા આપણી વાક્ય સાધારણ અસાધારણ. સામાજિક ધોરણો એટલે નિયમો. ખ્યાલ ધોરણો એટલે શું છે ભાઈ? નિયમો એટલે સમાજને બનાવેલા જે નિયમો હોય નિયમો. ખ્યાલ એટલે અમુક પ્રકારનું વર્તન જે કરવાનું હોય એ પ્રકારનું આપણું વર્તન હોય એને આપણે ધોરણો કહેવાય છે. જેમ આપણે જાય તો આપણે ઘરની અંદર અમુક મોટા વ્યક્તિ હોય કે કોના જોડે કેવા પ્રકારનું વર્તન કરવાનું હોય એ પ્રકારનું યોગ્ય વર્તન હોય જે આપણે કહીએ ને યોગ્ય વર્તન હોવું જોઈએ. હે ને? તો આપણે ધોરણો એટલે કે નીતિ નિયમો જે બનાવેલા નીતિ નિયમો પ્રમાણેનું વર્તનોને આપણે વર્તન કહેવાય, એને યોગ્ય વર્તન કહી શકાય. એટલે પછી બીજું આપણે જોઈએ છે તો બીજો મુદ્દો છે અપેક્ષાઓ વિપરીત. કે સમાજની જે અપેક્ષા હોય, સમાજની કે આપણા સમાજના બધા વ્યક્તિઓ સારી રીતે વર્તન કરે, માનસિક રીતે તંદુરસ્ત હોય, પણ આપણે જોઈએ તો એ શક્ય નથી. કેમ? બધી જગ્યાએ એવું હોઈ શકે નહીં. એટલે અપેક્ષા જે છે અપેક્ષાઓ કરતાં વિપરીત વર્તન કે મારું બધા બાળકો જેવું જ યોગ્ય સારું વર્તન કરે, પણ એની અંદર જો ખામી ઊભી થઈ હોય, માનસિક ખામી ઊભી થઈ હોય તો બાળક અમુક પ્રકારનું ખરાબ વર્તન કરવા માંગતું હોય કે જે કંઈક આપણે જે દાખલા તરીકે કંઈક માહિતી આપવી હોય પણ એ માહિતી પોતે ગ્રહણ કરી શકતું ના હોય, પણ કંઈક એવું ઉદાસ બનીને બેસી જતું હોય, નાની બાબતમાં ઉદાસ થઈ જાય, એ બધી વિપરીત હતી. એટલે જે અપેક્ષા હોય એના કરતાં કંઈક જુદા જ પ્રકારનું વર્તન હોય એને આપણે કહેવામાં આવે છે. અને કુસમાયોજન. ક્યાંય અસાધારણ વ્યક્તિ હોય જે અસાધારણ જે વ્યક્તિ હોય એનું વર્તન જોઈએ તો તમે કેવું જોવા મળશે? કુસમાયોજિત એટલે કુસમાયોજનનો અર્થ શું થાય? તો કુસમાયોજન એટલે એડજસ્ટમેન્ટ ના થઈ શકે. કોઈ વ્યક્તિ જોડે આપણે એડજસ્ટ થઈ શકીએ નહીં. ખ્યાલ કે જ્યારે અસાધારણ વ્યક્તિ હોય ને એ શું શંકાશીલ પણ જોવા મળે. શંકાવાળા નાની બાબતમાં એમને શંકાઓ પણ થતી જોવા મળતી હોય છે. એટલે આ માણસ જે અસાધારણ વ્યક્તિનું વર્તન કેવું હોય છે? કુસમાયોજિત વર્તન જોવા મળે છે. નહીં આપણે જોઈએ તો એવું કોઈ ખરાબ ને કોઈ ના સારું હોય તો પણ વ્યક્તિઓ ત્યાં કને એડજસ્ટ થઈ શકતા નથી. એટલે સમાયોજિત સારી રીતે વર્તન એ લોકો કરી શકતા નથી. એટલે કેટલાક આપણે જો મનોવૈજ્ઞાનિકો જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ મનોવિજ્ઞાનને આપણે જો અસાધારણ વર્તનની વ્યાખ્યા આપવા માટે પ્રયત્ન કર્યો છે. અસાધારણ વર્તન ને સૌપ્રથમ પહેલી જે વ્યાખ્યા આપી છે આપણે વોરેન નામના જે અસાધારણ વર્તન સામાન્ય, પર્યાપ્ત કે નમૂના
એટલે કે હદે ભિન્ન વર્તન કે જેના સામાન્ય વર્તનની પ્રતિનિધિ તરીકે દર્શાવવા શક્ય નહીં હોય. કેમ આ શું કહેવાય તે કે જે પર્યાપ્ત આપણે જે નીતિ નિયમો ધોરણ કહે ને એ પ્રકારનું વર્તનને આપણે કહેવામાં આવે છે. અપેક્ષાઓ કરતાં કંઈક જુદું જ વર્તન હોય એને આપણે અસાધારણ વર્તન કહેવામાં આવે છે. સમાજના જે નીતિ નિયમો હોય એ નીતિ નિયમો પ્રમાણે પોતાનું વર્તન કરતું હોય કે એને આપણે સામાન્ય વર્તન કહેવાય, પણ એના કરતાં વિપરીત વર્તન જે કરે એને આપણે અસાધારણ વર્તન કહેવામાં આવે છે. પછી આપણે જે અસાધારણ વર્તન માટે બીજા એક મનોવૈજ્ઞાનિક છે જેમ્સ પેજ નામના જે મનોવૈજ્ઞાનિક છે, વર્તનમાં ખામી ભર્યું, પછી અણધાર્યું, અતાર્કિક, બંધ બેસતું ન થાય તેવું વિસંધિત અને હાનિકારક આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો અસાધારણ વર્તન એ પ્રકારનું વર્તન છે કે અણધાર્યું. માણસ અમુક જે આપણે પાગલ માણસ હોય, ગોળું માણસ હોય ને, તો જ્યારે ચાલવાનું શરૂ કરે ને તો કોઈ જાતનું નક્કી જ ના હોય, એ ચાલ જ કરે, એનું કોઈ ઠેકાણું ના હોય. પછી અસાધારણ વ્યક્તિ શું કરે, બોલવાનું શરૂ કરે ને તો એ 3-4 દિવસ સુધી બોલ કરે, કારણ કે એમના મગજની જે માનસિક સ્થિતિ જે છે એ માનસિક સ્થિતિ થોડીક બગડી જતી હોય. પાછી જે અમુક સમય પછી પાછું નોર્મલ થઈ જાય, નોર્મલ બિહેવિયર. જ્યારે વચ્ચે તમે એને પૂછો કે કેમ બકે છે તો કે હું બકતો નથી, કે હું વાતો કરતો નથી, કારણ કે એ જે ક્રિયા કરે છે એ ક્રિયાથી જે વ્યક્તિ હોય એને ખ્યાલ હોતો નથી. ખ્યાલ એટલે આવું છે અણધાર્યું વર્તન. કોઈ જે વર્તન કરે એનું કોઈ નક્કી નહીં કે કેટલા દિવસ સુધી ચાલશે, એ કોઈ જાતનું નક્કી હોતું નથી. અતાર્કિક બોલવાનું કરે, જ્યારે બોલવાનું શરૂ કરે ને ત્યારે એ બોલવાની જે ક્રિયા કરે કોઈ જાતનો સંબંધ હોય ના, કોઈ જાતનું જે પ્રસંગ હોય એનું બંધ બેસતું હોતું નથી. જેમ મન ફાવે તેમ બોલ્યા જ કરવાનું હોય છે. ખ્યાલ બંધ બેસતું આપણું હોતું નહીં. વિસંધિત, હાનિકારક, ઘણી વાર આપણે પોતાની જાતને હાનિ પણ પહોંચાડે એવા પણ લોકો જોવા મળતા હોય છે. કેમ કે અમુક માણસ એવા હોય છે આ તો આપણે અમુક અસાધારણ વર્તન એટલા ગંભીર પ્રકારની માનસિક વિકૃતિઓ પણ આપણે આગળ આવશે ભણવાની કે કઈ પ્રકારની માનસિક વિકૃતિઓ આપણે જોવા મળે છે. એમાં સૌથી ગંભીર પ્રકારની માનસિક વિકૃતિ છે જે આપણે સિઝોફ્રેનિયા કહેવામાં આવે છે. સિઝોફ્રેનિયાની વિકૃતિ એ પ્રકારની વિકૃતિ જે છે એ વિકૃતિનો માણસ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડે, હાનિ પણ પહોંચાડે. અમુક માણસો પોતાના હાથની નસ પણ કાપી નાખે. ખ્યાલ પણ જ્યાં બેસાડે ત્યાં બેસી રહે. આ બધા માણસો ગોળાયેલ કહેવાય. આ પ્રકારનું જે વર્તન હોય એને આપણે અસાધારણ વર્તન કહેવામાં આવે છે. પછી જે જેસી કોલમેન નામના જે મનોવૈજ્ઞાનિક છે એને નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ વર્તન કહે છે. નૈતિક મૂલ્યો, આપણા જે નૈતિક મૂલ્યો સામાજિક હોય, રાષ્ટ્રીય મૂલ્યો હોય, આના નૈતિક મૂલ્યો જે છે એ મૂલ્યો કરતાં કંઈક નીચું વર્તન, કંઈક જુદા જ પ્રકારનું વર્તન એને આપણે કહેવામાં આવે છે, એને અસાધારણ વર્તન કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણે જોઈએ તો ઘણા બધાએ અસાધારણ વર્તન માટેનું વર્ગીકરણ માટે પ્રયત્ન કર્યા છે. આપણે જોઈએ તો અસાધારણ વર્તન નક્કી કરવા માટે આપણે બે સંસ્થા જે છે એને અસાધારણ વર્તન નક્કી કરવા માટે પ્રયત્ન કર્યા હતા. એમાં જે છે પહેલી જે અસાધારણ વર્તન નક્કી કરવા માટે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ જે આપણે એને WHO નામ તરીકે ઓળખીએ છીએ કે આ સંસ્થા આપણે વિનેટામાં આવેલી સંસ્થા છે. અને આ જે આપણે જોઈએ તો જુદા જુદા જે રોગો હોય બધા રોગોનું વર્ગીકરણ અત્યારે આપણે જોઈએ ને COVID-19 એના ઉપર જે રિસર્ચ ચાલી રહ્યા છે. આ લોકો સંસ્થા કે કઈ જગ્યાએ કેવા પ્રકારનો રોગ ઇફેક્ટ થાય છે COVID-19 એ પણ છે. તો આ જે છે બીજી એક સંસ્થા જે છે એ APA છે ને, APA અમેરિકન જે આપણે કહે ને અમેરિકન સાયકી એસોસિએશન કે અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન નામની આ જે સંસ્થા જે છે, આ બે સંસ્થાઓ આપણે જોઈએ તો માનસિક રોગોનું વર્ગીકરણ કરે છે. ક્યાં તો સૌપ્રથમ આપણે જોઈએ તો WHO અને આ સંસ્થાઓ દ્વારા માનસિક રોગોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તો પ્રથમ જ્યારે વર્ગીકરણમાં આવ્યું 1952ની અંદર પ્રથમ એડિશન આવી હતી. ક્યાં પ્રથમ એડિશન જે કહેવામાં આવે છે તો જે DSM નો મિનિંગ થાય છે ડિજેસ્ટિક એન્ડ ધ સ્ટેટિસ્ટિક મેન્યુઅલ
ઓફ ધ મેન્ટલ ડિસઓર્ડર, એટલે માનસિક રીતે જે લોકો આ પ્રકારના રોગ થતા એના માટે છે. તો પહેલું જે માનસિક રોગોનું DSM-1 એ જે આપણે 1952ની અંદર પ્રથમ વર્ગીકરણ આવ્યું હતું. કયા કયા રોગોને આપણે એની અંદર સમાવેશ કયા માનસિક રોગ કયા કયા કહેવાય એનું આજે આપણે જોઈએ તો 2015 સુધીની અંદર 2015ની અંદર માનસિક રોગોનું જે છે વર્ગીકરણ DSM-5 નામની આવી છે. એમાં જુદા બીજા ઉમેરવામાં આવ્યા છે કયા કયા માનસિક રોગો એની અંદર સામેલ કરવાના. આવા આપણે ઘણા બધા માનસિક રોગો એ પેજ નંબર જે 76 નંબર એટલે 76 નંબરના પેજ ઉપર આપણે નીચે DSM-5નું વર્ગીકરણ બતાવવામાં આવ્યું છે કયા કયા રોગો આપણે માનસિક રોગો તરીકે ઓળખીએ છીએ. એની અંદર આપણે જોઈએ તો બૌદ્ધિક અક્ષમતાઓ એટલે બાળક બૌદ્ધિક રીતે વિચારી શકતો ના હોય એ પ્રકારની જે હોય એને કહેવાય. એટલે એવા ઘણા બધા છે પણ આપણે જે આ જે છે એ આપણે પરીક્ષાની અંદર પૂછાતું નથી કે વર્ગીકરણ કરવાનું ખ્યાલ. એટલે આપણે એનું કોઈ તૈયારી કરવાની જરૂર નથી ખ્યાલ. ખાલી એક આ પ્રશ્ન યાદ રાખવાનો છે કે આપણે માનસિક રોગોનું વર્ગીકરણ કઈ સંસ્થાઓએ કઈ બે સંસ્થાઓએ કર્યું હતું તો WHO અને APA. આ રીતે લખશો તો પણ વાંધો નહીં, એનું ફૂલ ફોર્મ લખશો તો વાંધો નથી. યાદ આવ્યું. એટલે ધ્યાન રાખવાનું કે આપણે જે લખીએ ત્યારે ઇંગ્લિશમાં ના આવડતું હોય ને તો ઇંગ્લિશમાં લખવા માટે પ્રયત્ન કરવાનો નહીં. ગુજરાતીમાં જ લખજો, એનું ઇંગ્લિશ વર્ડ્સમાં પ્રયત્ન કરતા નહીં. અને ક્યાં એટલે આ બે સંસ્થાઓ આપણે માનસિક રોગોનું આંતરરાષ્ટ્રીય માનસિક રોગોનું વર્ગીકરણ કરતી જોવા મળતું હોય. હવે આપણે જોવાનું નેક્સ્ટ જે અસાધારણ વર્તનની સમજૂતી માટેની પ્રતિમાઓ. કઈ પ્રતિમાઓ જે છે અસાધારણ વર્તન માટેની છે એની અંદર આપણે જે પહેલી જે છે અસાધારણ વર્તનની પ્રતિમા જૈવિક પ્રતિમાઓ. હે જૈવીય પ્રતિમા. જૈવીય પ્રતિમા આપણને અભ્યાસક્રમની અંદર નથી. જૈવીય પ્રતિમા આપણે અભ્યાસક્રમની અંદર જોવા મળતી નથી. ક્યાં એ આપણે અભ્યાસક્રમ 30% જે અભ્યાસક્રમ રાખવામાં આવે અભ્યાસક્રમ કર્યો તો કટ કર્યો તો એની અંદર આ મૂકવામાં આવે છે કે આ અભ્યાસ લેવાની નથી. આના કોઈ પણ પ્રશ્ન બોર્ડની અંદર પૂછવાનો નથી ખ્યાલ. એટલે આ જે જૈવીય પ્રતિમામાં શું જોવાનું કે જે આપણો વારસો જે છે જૈવીય બાળક જ્યારે માતા ગર્ભધારણ કરે એને જુદા જુદા જે વારસાઓ છે ચેતાકીય પ્રવાહ જેમ આપણે ધોરણ 11ની અંદર ધોરણ 11માં આપણે શું ભણ્યા કે જૈવિક વર્તન માટેના જૈવ આધારો. વર્તન માટેના જૈવ આધારો કયા કયા છે આપણે છે કેન્દ્રીય ચેતાતંત્ર, મગજ, કરોડરજ્જુ આ બધા આપણા શરીરના વિકાસ માટે છે. જો એ જે વસ્તુ છે જૈવિક આધારો આપણાને જો એમાં ખામી ઊભી થાય જે વારસો બાળકના વિકાસ માટે જે વારસો રહેલો છે વારસાની અંદર પણ જો જનીન તત્વો ખામીયુક્ત હોય તો બાળક જ્યારે જન્મે છે ત્યારે એ બાળક જે જન્મે એ કોઈપણ પ્રકારની માનસિક વિકૃતિ સાથે જન્મે છે. એટલે આપણે જોઈએ તો જે વારસો પણ સારો હોવો જોઈએ. પછી ચેતાકીય પ્રવાહો જે કેન્દ્રીય ચેતાતંત્ર આપણે જોતા હોય છે કે કેન્દ્રીય ચેતાતંત્રનું કાર્ય શું હોય. કેન્દ્રીય ચેતાતંત્રનું કાર્ય શું એટલે જે મગજના સંદેશાઓ જે તે જગ્યાએ પહોંચાડવાના જે તે સંદેશાઓ મગજ સુધી લઈ જવાનું કાર્ય હોય છે. પણ જો વચ્ચે આપણે જે ચેતાકોષો જે છે એમાં કોઈ પણ જાતની ખામી ઊભી થાય તો માણસના વર્તન ઉપર વ્યક્તિના વર્તન પર એની ખરાબ ઇફેક્ટ જોવા મળતી હોય છે. ક્યાં તેમાં આપણે પ્રશ્ન પૂછવાનો આ તો ખાલી તમારે ચર્ચા કરી કે જૈવ પ્રતિમાઓ કઈ રીતે આપણા વર્તન ઉપર ઇફેક્ટ કરે છે. એટલે એમાં જો વારસો આવે ચેતાતંત્ર આવે અસાધારણ ઘણી બધી પરિબળ જનીન તત્વો આપણે જે તો હવે ખામીયુક્ત જનીન તત્વો હોય ને એ પણ વ્યક્તિના વિકાસ ઉપર કે બાળકના વિકાસ ઉપર એની ખરાબ ઇફેક્ટ જોવા મળતી હોય છે. પછી આપણે જે એમાં બીજું છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાઓ. મનોવૈજ્ઞાનિક પ્રતિમા એટલે મનોવૈજ્ઞાનિક વર્તન આપણે જે વ્યક્તિના જે પાસાઓ છે જે આઘાતજન્ય અનુભવ જેમ આપણે આગળ જોયું કે મનોભારનું કારણો કયા જવાબદાર છે. ક્યાં મનોભાર કઈ રીતે આપણને કારણ જવાબ છે તો આઘાતજનક બનાવ. હવે આગળ નેક્સ્ટ વિડીયોની અંદર મનોભારની અંદર ભણી ગયા હતા આપણે કે આઘાતજનક બનાવ કયા હોઈ શકે. ક્યાંક આપણે ઘરની અંદર
આપણા સભ્ય હોય અચાનક એનું મૃત્યુ થઈ જાય ત્યારે એ આઘાત આપણે સહન ના કરી શકીએ ત્યારે માણસની માનસિક સંતુલન ખોઈ બેસે છે અને માનસિક સંતુલન ખોઈ બેસે એટલે માણસ ક્યારે સાધારણની અંદર આવશે એ કોઈ નક્કી હોતું નથી. જો એને એ પ્રકારનું કંઈક થાય ને અમુક આપણે જોતા હોઈએ છીએ કે કંઈક માણસ જતો હોય એને એક્સિડન્ટ થવાથી માથા ઉપર વાગે તો એનું વર્તન આખું બદલાઈ જતું જોવા મળતું હોય. પછી જીવનના પ્રારંભિક વર્ષોનો અનુભવ જે આપણે જીવનમાં ઘણા બધા એવા પ્રારંભિક જે બાળક જન્મે અને ત્યારથી લઈને બાળકને જે મરે ત્યાં સુધી એનો સામાજિક વિકાસ જોવા મળતો હોય. જો એમાં બાળકનો જન્મથી જ એને યોગ્ય રીતે જો એના વર્તનને સમજવામાં આવે કે યોગ્ય રીતે એનો ઉછેર કરવામાં આવે તો એનું વર્તન આપણે જોઈએ તો સારું જોવા મળે છે, સાધારણ વર્તન જોવા મળે છે. પણ જો એ બાળકને જે યુવા અવસ્થા કે કહેવાય ને 0થી લઈને 12 વર્ષ સુધી બાળકને આપણે જોઈએ તો એનો એ સમયગાળાની અંદર બાળકને કઈ કઈ જરૂરિયાતો છે, કઈ માનસિક સામાજિક રીતે આપણે એને યોગ્ય બને એ પ્રકારની આપણો ઉછેર થવો જોઈએ. જો એમાં પણ કોઈ પણ જાતનો ખામીયુક્ત હોય તો એને બાળકના વર્તન આપણે જોયું તો આગળ મનોવિજ્ઞાનની અંદર વ્યક્તિત્વ પર્સનાલિટીની અંદર આપણે જોઈએ તો ફ્રોઈડે કહ્યું હતું કંઈક બાળક વિકાસની અવસ્થાઓ કઈ વિકાસની ગુદા અવસ્થા છે, મુખ અવસ્થા છે. આ જે અવસ્થાઓની અંદર જો એ બાળકને એની પર વધારે પ્રેશર રાખવામાં આવે, વધારે પડતું જો એના પર ટોર્ચરિંગ કરવામાં આવે તો પણ એના વર્તન ઉપર ખરાબ ઇફેક્ટ જોવા મળે છે. અમુક માણસો આપણે નાનું બાળક અમુક ઉંમરનું થાય નહીં છતાં પણ આપણે એને શિસ્ત શીખવાડવા જતા હોય. આ શિસ્ત શીખવાડવી તો કોઈ બાળકને ખ્યાલ આવે નહીં. અને જો એ ખ્યાલ ના આવે એટલે આપણે શું કરીએ એના ઉપર માનસિક દબાણ ઊભું કરતા હોઈએ છીએ, નહીં તો આપણે મારઝૂડ કરીએ એટલે બાળક ઉપર એની ખરાબ ઇફેક્ટ જોવા મળતી હોય છે. એટલે આ પણ એક જે જીવનનો પ્રારંભિક વર્ષોનો જે અનુભવ પણ બાળકના માનસિક અવસ્થા ઉપર જોવા મળતી હોય છે. એમાં અહીંયા આપણે જે મુખ્ય 3 બતાવી મનોવિશ્લેષણાત્મક પ્રતિમા, વાર્તનિક અભિગમ અને બીજું જે આપણે બોધાત્મક પ્રતિમા, માનવતાવાદી પ્રતિમા, આંતરવૈયક્તિક પ્રતિમા. એમાં આપણે જે પહેલું જે છે મનોવિશ્લેષણાત્મક પ્રતિમા એટલે કે આવે મનોવિશ્લેષણાત્મક કે વિશ્લેષણાત્મક મનોવિશ્લેષણાત્મક પ્રતિમા કે તો આજે જે છે એના જે પ્રણેતા કહેવાય જે આપણે શું એના પ્રણેતા સિગમન્ડ ફ્રોઈડ કહેવાતા હતા. ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિકોએ આ મનોવિશ્લેષણાત્મક પ્રણેતા પૂછવામાં આવે છે. યાદ રાખજો પ્રશ્ન એ પૂછાય કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાના પ્રણેતા કયા મનોવૈજ્ઞાનિક હતા તો ફ્રોઈડ હતા. આપણે યાદ રાખવાનું એમને આપણે જે માણસનું અસાધારણ વર્તન માટે કયા પરિબળો જવાબદાર છે એમાં આપણે પહેલું જે જવાબદાર ચેતન મન અને અચેતન મન. ચેતન અને અચેતન મન. ચેતન મન આપણી મગજની 3 ચેતન મન એટલે આપણી જાગૃત અવસ્થા, અચેતન મન એટલે અજાગ્રત અવસ્થા અને અર્ધજાગ્રત અવસ્થા. આ 3 પ્રકારનું આપણું મગજનું કાર્ય જોવા મળતું હોય છે. તો ફ્રોઈડના આપણે જોઈએ તો અસાધારણ વર્તન માટે અચેતન મન પણ ઘણી વખત જવાબદાર ગણવામાં આવે છે. અચેતન મન જવાબદાર ગણે છે ફ્રોઈડ શું ગણે છે? અચેતન મન. કારણ કે આપણે ચેતન મન એટલે જાગ્રત અવસ્થાની અંદર આપણી ઘણી બધી જરૂરિયાતો આપણે સંતોષવા માટે પ્રયત્ન કરતા હોય છે. પણ જે જરૂરિયાતો જે છે અમુક એવી જરૂરિયાતો જે છે આપણને સમાજના નીતિ નિયમો ધોરણો આપણને નડતા હોય છે અને ધોરણોને નડતા હોવાના કારણે આપણું જે વર્તન છે જે જરૂરિયાત છે આપણે સંતોષી શકતા નથી. અને એ જરૂરિયાત આપણે ન સંતોષીએ ત્યારે એ જે વસ્તુ જે છે અચેતન મનની અંદર આપણા જે અચેતન મન ખરું એની અંદર ધકેલી દેતા હોઈએ છીએ. અને એમાં ધકેલી દઈએ એટલે આપણે જ્યારે નવરો બેઠો હોય ત્યારે આપણે વિચારો કરતા હોઈએ છીએ અને વિચારોની અંદર એની ઇફેક્ટ એના મગજ ઉપર જોવા મળતી હોય છે. નહીં તો આપણે જોઈએ તો સારું તો એક વસ્તુ એ કહી શકાય કે સ્વપ્ન
તો અમુક માણસો આપણે જે દિવસ દરમિયાન ઘણી બધી જરૂરિયાતો ના સંતોષે ત્યારે સપના દ્વારા એ જરૂરિયાતો પણ સંતોષી શકે છે કે સપના તો બધા વ્યક્તિનો આવતા હોય છે, કોઈ વ્યક્તિને એવું નથી હોતું કે સપના ના આવતા હોય કેમ વ્યક્તિના અસાધારણ માટે આ દૂર જતું અચેતન મન અસાધારણ વર્તન માટે જવાબદાર ગણવામાં આવે છે કેમ ચેતન મનનો જે ભાગ છે એના કરતાં વધારે જે ભાગ છે અચેતન મનનો જોવા મળે છે, કારણ કે ચેતન મન તો થોડુંક છે, અચેતન મનની અંદર એવી ઘણી બધી અપેક્ષાઓ છે, જરૂરિયાતો છે, આકાંક્ષાઓ છે એ બધી પડેલી છે કે દાખલા તરીકે આપણે જોઈએ તો માતા પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય અને આપણે કોઈ પણ વસ્તુની માગણી કરીએ તો એ આપણને સંતોષાય નહીં ત્યારે આપણે એના પર ખરાબ ઇફેક્ટ થાય. એટલે અહીંયા આપણે જોઈએ તો ફ્રોઈડે અચેતન મન અને ચેતન મનને જે સમજવા માટે બરફનું ઉદાહરણ આપેલું છે. બરફનું ઉદાહરણ કે દરિયાની અંદર આપણે જોઈએ તો હિમશિલાઓ જે જોવા મળે ને, જે હિમશિલાઓનો જે ભાગ હોય તમે જોતા હશો હિમશિલા તો હિમશિલાનો જે બરફ જે હોય એ બરફનો જે ઉપરનો ભાગ છે એ કેવો હોય થોડોક જ હોય ખ્યાલ ઉપરનો ભાગ ઓછો ના ખબર પડે આપણે ઘેર ફ્રીજ તો છે ને ફ્રીજની અંદર ફ્રીજમાં લેવાનું ફ્રીજમાં ખોલવાનું અને એમાંથી જે બરફની ડીશ હોય એ ડીશ લઈ અને એક ગ્લાસમાં પાણી ભરવાનું એની અંદર કાચનો ગ્લાસ લેજો મેં કાચના ગ્લાસની અંદર એ બરફનો ટુકડો નાખવાનો. જો તમે જોતા હશો બરફનો ટુકડો નાખશો તો એની અંદર થોડોક ભાગ ઉપર દેખાતો, બાકીનો જે ભાગ જે છે એ જે બરફનો બાકીનો ભાગ છે બધો પાણીની અંદર જોવા મળતો હોય છે. એટલે એવું કહેવાય કે જે ઉપરની વસ્તુ આપણે ચેતન મન છે એની અંદર આપણે કોઈ જાતની કોઈ માનસિકતા કે અચેતન મનની એવી ઘણી બધી જરૂરિયાતો અપેક્ષાઓ બધી પડી છે એની ઇફેક્ટ આપણા મગજ ઉપર જોવા મળતી હોય છે. એના કારણે આપણું વર્તન અસાધારણ વર્તન બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જે વર્ગીકરણ અસાધારણ વર્તનનું વર્ગીકરણ અસાધારણ વર્તનની પ્રતિમાઓની આપણે ચર્ચા કરી. એની અંદર આપણે અસાધારણ વર્તન કોને કહેવાય એ પણ આપણે સર્વસામાન્ય વ્યાખ્યા એ પણ આપણે જોઈ કે કહ્યું છે કે ધોરણો કે અપેક્ષાઓ ને વિપરીત અસર ને કુસમાયોજન વર્તન જોવા મળતું એને આપણે અસાધારણ વર્તન કહેવામાં આવે છે. કેમ વળી આપણે જોયું કે વર્ગીકરણ આંતરરાષ્ટ્રીય બે સંસ્થાઓ જે માનસિક રોગોનું વર્ગીકરણ જે કરી કઈ કે બે છે WHO APA આ બે સંસ્થાઓએ આપણે માનસિક રોગોનું વર્ગીકરણ કર્યું તમારું. કેમ તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અસાધારણ વર્તનની જે પ્રતિમાઓ જે છે એનો આ એક ભાગ આપણે જોયો. બીજી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજું ભણીશું. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.